નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ સુંદર અને અનોખી સફર પર નીકળવાના છીએ. આ સફર આપણને કરાવશે ટિંબાગામ પ્રાથમિક શાળા દ્વારા તૈયાર કરાયેલું એક અદ્ભુત પોસ્ટર. આ પોસ્ટર મારફતે આપણે ભારતના 28 રાજ્યોના ભવ્ય ઐતિહાસિક પ્રવેશદ્વારોને જોઈશું અને સમજીશું. કારણ કે આ માત્ર ઇમારતો નથી, પણ આપણા ઇતિહાસ અને સંસ્કૃતિના જીવંત પ્રતીકો છે. તો ચાલો તૈયાર થઈ જાઓ ભારતની આ સ્થાપત્ય યાત્રા માટે. યાદ રાખજો, આ દરેક દરવાજો માત્ર એક સ્ટ્રક્ચર નથી, પણ એ ઇતિહાસનું એક એવું પ્રવેશબિંદુ છે જે આપણને એક અલગ જ યુગમાં, એક અલગ જ સભ્યતામાં લઈ જશે. પણ આ ભવ્ય પ્રવેશદ્વારોની સુંદરતાને ખરેખર માણવા અને સમજવા માટે પહેલાં આપણે એ જાણવું પડશે કે આ કઈ સ્થાપત્ય શૈલીમાં બનેલા છે. તો ચાલો સફર શરૂ કરતા પહેલાં આ શૈલીઓ પર એક ઝડપી નજર નાખી લઈએ. આ પ્રવાસમાં મુખ્યત્વે આપણને 4 પ્રકારની સ્થાપત્ય શૈલીઓ જોવા મળશે. એક છે દ્રવિડ શૈલી, જેના ઊંચા મંદિરના ટાવર એની ઓળખ છે, અને બીજી છે નાગર શૈલી, જેના શિખર એની ખાસિયત છે. આ ઉપરાંત બૌદ્ધ સ્તૂપ જેવા ગોળાકાર ગેટ અને ઇન્ડો-ઇસ્લામિક શૈલી, જેમાં મોટા ગુંબજ અને કમાનવાળા દરવાજા હોય છે, એ પણ જોઈશું. આ બધી શૈલીઓ જ આ દરવાજાઓને એમની આગવી ઓળખ આપે છે. ચાલો હવે આપણી યાત્રાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં જઈએ ઉત્તર અને પૂર્વ ભારતના એ પ્રદેશોમાં જે ઇતિહાસ અને સંસ્કૃતિથી એકદમ ભરપૂર છે. આપણું પહેલું સ્ટોપ છે આંધ્રપ્રદેશ. અહીંનો આ ગેટ જુઓ, એની વળાંકવાળી છત અને હાથીની કોતરણી તમને સાંચીના બૌદ્ધ સ્તૂપની યાદ અપાવે છે ને? કેટલી શાંત અને ભવ્ય રચના છે. હવે આગળ વધીએ બિહાર તરફ. અહીંના સ્તંભો જુઓ અને એની ઉપર સિંહની આકૃતિ. આ સીધું આપણને લઈ જાય છે મૌર્ય સામ્રાજ્યના સમયમાં. આ અશોક સ્તંભથી પ્રેરિત છે. એની મજબૂત અને પ્રભાવશાળી ડિઝાઇન એ સમયના ગૌરવની ગાથા કહે છે. પૂર્વ ભારતમાં આસામના આ પ્રવેશદ્વાર પર નજર કરો. આ અહોમ સ્થાપત્ય શૈલીનું એકદમ ઉત્તમ ઉદાહરણ છે. એની કમાન અને બારીક કોતરણીવાળી ડિઝાઇન ત્યાંની સ્થાનિક કલા અને સંસ્કૃતિને કેટલી સુંદર રીતે રજૂ કરે છે. આ સ્લાઇડ પૂર્વોત્તર ભારતની વિવિધતાનો એકદમ પરફેક્ટ નમૂનો છે. જુઓ, ડાબી બાજુ નાગાલેન્ડનો ગેટ, જે પરંપરાગત લાકડાકામ અને આદિવાસી પ્રતીકોથી ભરેલો છે, અને હવે જમણી બાજુ મેઘાલયનો ગેટ, જેની રચના જાણે પ્રકૃતિમાંથી જ પ્રેરણા લઈને બનાવાઈ હોય. એક જ પ્રદેશ, પણ કળા કેટલી અલગ, અદ્ભુત. પશ્ચિમ બંગાળનો આ દરવાજો ત્યાંના પ્રખ્યાત ટેરાકોટા મંદિરોની યાદ અપાવે છે. એની ઝીણવટભરી કલાકારી અને ખાસ ઢળતી છત બંગાળની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતની સાચી ઓળખ છે. ચાલો હવે આપણી યાત્રાને આગળ વધારીએ અને જઈએ પશ્ચિમ અને મધ્ય ભારતના હૃદયમાં. અહીં દરેક પ્રવેશદ્વાર આપણને શૌર્ય અને કલાની એક નવી જ વાર્તા કહેશે. અને આ છે આપણા ગુજરાતનું ગૌરવ. આ પ્રવેશદ્વાર સોલંકી સ્થાપત્ય શૈલીનો એકદમ ઉત્કૃષ્ટ નમૂનો છે. એના સ્તંભો અને તોરણ પરની કોતરણી જુઓ, એટલી બારીક અને ઝીણવટભરી છે કે જોતા જ રહી જઈએ. આ જ તો આ શૈલીની ખાસિયત છે. અને હવે મુંબઈનું પ્રખ્યાત ગેટવે ઓફ ઇન્ડિયા, આ ઇન્ડો સારાસેનિક શૈલીમાં બનેલું છે. હવે આ શૈલી શું છે? સરળ શબ્દોમાં કહીએ તો આમાં ભારતીય અને ઇસ્લામિક સ્થાપત્યની સાથે યુરોપિયન સ્ટાઇલનું પણ મિશ્રણ છે. એની ભવ્ય કમાન અને મિનારા એના સાક્ષી છે. રાજસ્થાન એટલે કે રાજાઓનું સ્થાન, અને આ પ્રવેશદ્વારે જ રાજવી શાનને બખૂબી દર્શાવે છે. એના ઝરૂખા, છત્રીઓ અને રંગબેરંગી ચિત્રકામ બધું જ રાજપૂત સ્થાપત્યની ભવ્યતાને આપણી આંખો સામે જીવંત કરી દે છે. પંજાબનો આ પ્રવેશદ્વાર એકદમ અલગ તરી આવે છે એની મજબૂત અને ભવ્ય રચનાને કારણે. આમાં કોઈ બિનજરૂરી શણગાર નથી, પણ એની સાદગી જ એની સુંદરતા છે. આ શીખ સ્થાપત્ય શૈલીની એક ઝલક છે જે ખુમારી અને ગૌરવનું પ્રતીક છે. ભારતનું હૃદય એટલે કે મધ્યપ્રદેશ. અહીંનો આ પ્રવેશદ્વાર સીધો સાંચીના સ્તૂપથી પ્રેરિત છે, જે આપણને સમ્રાટ અશોકના સમયની યાદ અપાવે છે. એની પરની કોતરણી અને ડિઝાઇન પ્રાચીન ભારતીય કલાનો એકદમ શ્રેષ્ઠ નમૂનો છે. તો હવે આપણે આપણી યાત્રાના અંતિમ ચરણમાં પહોંચી ગયા છીએ. દક્ષિણ ભારત. આ પ્રદેશ એના વિશાળ, ઊંચા અને કલાત્મક મંદિર પ્રવેશદ્વારો માટે જાણીતો છે, જેને ગોપુરમ કહેવાય છે. દક્ષિણની યાત્રાની શરૂઆત કરીએ કર્ણાટકથી. આ પ્રવેશદ્વારમાં વિજયનગર સામ્રાજ્યની શૈલી સ્પષ્ટ દેખાય છે, ખાસ કરીને એનું પિરામિડ જેવું બહુમાળી માળખું. આ જ તો દ્રવિડ સ્થાપત્ય શૈલીની મુખ્ય ઓળખ છે. કેરળનો આ પ્રવેશદ્વાર તો જુઓ, કેટલો વિશિષ્ટ છે. એની ઢળતી છત અને લાકડાનો ભરપૂર ઉપયોગ ત્યાંના વાતાવરણ
અને પરંપરાગત સ્થાપત્ય એટલે કે વાસ્તુશિલ્પનું એકદમ અનોખું ઉદાહરણ છે. અને અંતે તમિલનાડુ, આ વિશાળ અને ભવ્ય ગોપુરમ, આ દ્રવિડ સ્થાપત્ય શૈલીનો જાણે કે તાજ છે. એના પર દેવી દેવતાઓની હજારો મૂર્તિઓની કોતરણી કરવામાં આવી છે. આ માત્ર એક પ્રવેશદ્વાર નથી, પણ પોતે જ એક જીવંત કલાકૃતિ છે. તો આ હતી આપણી સફર. ચાલો હવે આ સમગ્ર યાત્રાના સારને સમજીએ. આ દરેક પ્રવેશદ્વાર આપણને આપણી વિરાસત કેટલી ભવ્ય છે અને એના પર ગૌરવ કેમ લેવું જોઈએ એની યાદ અપાવે છે. આ આખા પોસ્ટરને જ્યારે આપણે એકસાથે જોઈએ છીએ ત્યારે એક વાત એકદમ સ્પષ્ટ થાય છે. ભલે દરેક રાજ્યનો દરવાજો પોતાની આગવી ઓળખ ધરાવતો હોય, પણ તે બધા મળીને વિવિધતામાં એકતાનું કેટલું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. આ બધા દરવાજા એક જ ભવ્ય રાષ્ટ્ર ભારતના વારસાની ગાથા કહે છે. અને એટલે જ આ વાત હંમેશા યાદ રાખવા જેવી છે. જ્યારે પણ આપણે આવા કોઈ ઐતિહાસિક સ્મારકને જોઈએ ત્યારે એને માત્ર પથ્થરનું બાંધકામ ન સમજવું. એ તો આપણા પૂર્વજોએ આપણા માટે છોડેલી વાર્તાઓનો અમૂલ્ય ખજાનો છે. આ સુંદર અને માહિતીપ્રદ પ્રવાસ જેમણે શક્ય બનાવ્યો એ ટિંબાગામ પ્રાથમિક શાળા અને ત્યાંના મુખ્ય શિક્ષક શ્રી સતીશ પ્રજાપતિનો આપણે સૌ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તેમની આ અદ્ભુત પહેલ આપણા સમૃદ્ધ વારસાને સમજવામાં ખરેખર ખૂબ જ મદદરૂપ થાય છે.